ઊભા થઈ જા ને બેન, જા ને તું કમિશન લઈ લેજે. જા, કપડાં પાડશો નહીં. હાલો જા, તું લે કમિશન. જા ચલો. કેમ નવરાવ છે મને? ઉર્મિલા બેન સમજો મારી વાત. ઓળખતી ઉર્મિલા બોલ. કપડાં ફાટી જાય છે. મને ઓળખતા. આ તમારું ખાવાનું છે? તો અમારા જો આ બેનનું જમવાનું તો જોઈ શકો છો કેવી કન્ડિશન, મતલબ બહુ વિકસ કન્ડિશન છે બેન. અમે ઘી ને ઘઉંનો લોટ છે. નમસ્કાર દોસ્તો, તો અત્યારે અમે છે મહેસાણા શેદરાણા ગામ છે, ત્યાં અમે અત્યારે હાલ છે અને અત્યારે અમે એક બેનને જોવા માટે આવ્યા છે. અમને અહીંયાથી ઘણા ફોન આવેલા છે, ઘણા મેસેજ પણ આવેલા છે વોટ્સઅપમાં કે બેન દુઃખી હાલતમાં એકલા જીવન વિતાવી રહ્યા છે. એનો છોકરો છે લગભગ 9 થી 10 વર્ષનો છોકરો છે. એનો છોકરો અને મા બંને એકલો જીવન વિતાવી રહ્યા છે, આગળ પાછળ કોઈ નહીં. જેને આજુબાજુના પબ્લિક છે એને અમારો મેસેજ આવ્યો હતો કે બેનની તમે હેલ્પ કરો તો બહુ સારી વાત છે, તમારા આશ્રમમાં લઈ જાઓ. તો આપણે ડાયરેક્ટલી અત્યારે શેદરાણા ગામમાં આવેલા છે અને હવે ડાયરેક્ટલી બેનથી વાત કરશું. અને લગભગ બેન માનસિક રૂપથી બીમાર પણ છે. શું નામ છે કાકા તમારું? દશરથભાઈ મહેસાણાથી. અને મહેસાણાથી દશરથભાઈ પણ આજે અમારા સાથે આવેલા છે કે બેન સાથે થોડીક વાતચીત કરે એના ભાષામાં, કેમ કે થોડુંક મને બોલતા નથી ફાવતો એટલે થોડીક હેલ્પ કરવા માટે આવ્યા છે. અને અમને જેને કોન્ટેક્ટ કર્યું હતું કે ભાઈ આવી રીતે એની જિંદગી વિતાવી રહ્યા છે એ બેન પણ અમારા સાથે છે. સીતારામબેન શું નામ છે તમારું? મારું નામ દક્ષાબેન નવીનભાઈ. અહીંયા રહેવો શું કે કાં રહેવો છો? પહેલાં ના, હું આ ગામની વિવાણ થાઉં છું. મારી 2 બહેનો અહીંયા છે. હું આવતી જતી ત્યારે આ બેન તો સરસ હતા અને અત્યારે એમની હાલત બહુ ખરાબ છે, 2 વર્ષથી ખરાબ છે. બરાબર. તો પછી મને એવો વિચાર આવ્યો કે હું આ બેનનું કંઈક સારું કરું. એટલે પછી મેં તરત જ અંદરથી વોટ્સઅપમાંથી મેં કોન્ટેક્ટ નંબર તમારો લીધો, મેં તમને ફોન કર્યો અને તમારા જોડે મેં મદદ માગી. બસ આ બેનનું જીવન સારું જાય તમારી. કાંઈ વાંધો નહીં, અમારાથી જેટલું બને એટલે બેનની અમે મદદ પણ કરશું. અને ખાસ કરીને બેનને પણ નાનો એક બાળક છે જે 9 થી 10 વર્ષનો છે. શું નામ છે દીકુ તારું? મિત. તું કેટલામાં ભણે છે અત્યારે? ચોથામાં ભણે છે. તું સ્કૂલે જાય છે અત્યારે બેટા? તો કોના પાસે રહે છે તું અત્યારે? ઘરે એટલે મમ્મી સાથે રહેશે? તો તારું ભણવાનું ખર્ચો ક્યાંથી પૂરું થાય છે મારા દીકો? કોણ તારું પૂરું કરે છે ભણવાનું ખર્ચો? એ તો કોઈ બી કોઈ પણ હેલ્પ કરે છે. તારી શું ઈચ્છા છે? ડૉક્ટર બનવાની ઈચ્છા છે. સરસ, બહુ સરસ. બેનનું શું નામ છે? ઉર્મિલા. તો અત્યારે ઉર્મિલા બેન સાથે આપણે વાતચીત ડાયરેક્ટલી જ કરશું કાં. અને ઉર્મિલાબેન વધારે ક્રોધ થાય છે કારણ કે ઘણી ખરી અત્યારે પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ છે એટલે એને માટે વધારે ક્રોધ કરતા હશે. સીતારામ. ઉર્મિલાબેન પણ ઘુસાઈ મારા ઘરમાં? ના, ઘુસાઈ નહીં બેન, પણ મારા નથી ગઈ. આ શું છે? આવું આ શું છે? આ તો કાંઈ નહીં, આ ખાલી આમ તો મૂક્યું છે. તમારું નામ શું છે બેન? નામ બોલો. મારું નામ શું નામ છે? મારું નામ ઉર્મિલા પરમાર. જો બધા ડોક્યુમેન્ટ આખા શેના ડોક્યુમેન્ટ છે? અમારું ઘર છે. કેમ તમારા ઘરમાં કેમ ઘુસાય છો? તમને મળવા આવ્યા છે? આમ તો મળવા આવ્યા છે. તમારા છોકરાને ભણાવવું છે કે નથી ભણાવવું? મારા સંબંધિત નથી. તમે તો શું છે તમારે? મારા સંબંધી નથી. તમે પેલા છે ને બેન સાડી થોડી બેનને પહેરાવી દોજો. સાડી પહેરાવી દો ને. તમારા સાથે કોણ કોણ રહે છે? અમારી સાથે કોઈ ના, હું અને મારી મમ્મી. તું અને તારા મમ્મી બંને અહીંયા રહે છે? પપ્પા બેટા અમદાવાદ એ છૂટાછેડા લીધા. તો તું મમ્મી સાથે જ રહેશે? મમ્મી સાથે રહેશ તું કે પછી મમ્મી સાથે રહે છે. તમારું જમવાનું કેવી રીતે પૂરું પડે બેટા? એ તો કોઈ બી બાજુમાંથી આપો, સરપંચ એ બધા આપો, બાજુમાં આપી દેશે. વપીલન છે અમે બધા તમને જમવા આપે. તો અત્યારે જેવી રીતે ઉર્મિલાબેન અહીંયા કન્ડિશનમાં રહે છે તમે જોઈ શકો છો. બહુ મતલબ વીક હાલત છે. કપડાં પણ જોઈ શકો, કોઈ સુવિધા નહીં, કોઈ જાતનો પંખો પણ બેનના ઘરે નથી. અને મા દીકરો બંને જ અહીંયા એકલા રહે છે. અને જોઈ શકો છો ચૂલાનો પણ કેવી રીતે હાલત છે. એટલે ખૂબ જ દુઃખી હાલતમાં બંને અને મમ્મી અને દીકરો એની જીવન વિતાવી રહ્યા છે. મારા ઘરમાંથી શું કામ જાઉં? મારું ઘર છે. શું નામ છે માસી તમારું? સુધાબેન. તમે શું થાવ છો બેનના? હું એમને કઈ થતી નહીં. કેમ તમે ભાભી તો જો પહેલા ઘરે તો રહો છો? હા તો ભાભી તો એમ કે એમ બરોબર પણ એને શું આ ભાણીઓ રહ્યો ને બહાર પ્રાઇવેટમાં ભણવા મેં કીધું હું એને અહીં પ્રાથમિક શાળામાં લાવી અને એને ભણાવું. એ તો હું લાવી બરાબર. પણ આ બેન હાલત બગડી ગઈ 2.5 વર્ષથી એટલે અમે જ સમાચાર મોકલાય તો તમને. હું ગામની સરપંચ છું. છો? હા. ઓકે. 6 વર્ષથી હાલત આવી હું જોઈ ન હું કેવી રીતે બધું પૂરું કરું છું? એમ નહીં, આ હાલત મતલબ 6 વર્ષથી કંઈ થયું તો બેન હારે કે વાસ્તવમાં શું આ બેન છે ને ભૂવામાં પડી ગયા હતા. એટલે આ ભાણીયાએ કીધું બનેવી છે, ભૂવો નથી. હજી તે મારો બનેવી છે, મારા બેનનો પતિ છે.
ઘણી બધું સારું હતું આ બધું હા. દાગીના ગણાતા એને મમ્મી પપ્પાના પણ એનામાં એ ખોયું એને મતલબ ભૂવામાં શું થયું હતું બેનને? એ એના બધી ખબર મારો બને બી છે હજી હા તો તમારે બને શું કર્યું તમાશાએ શું કર્યું હતું? છોકરાને તો કઈ ખ્યાલ નહીં ના એને ડૉક્ટરે બધું કીધું અહીં બહાર આવીને ઉર્મિલાબેન, તમે એટલા બધા ક્રોધ કેમ કરો છો? અરે પણ તમે કોઈના ઘરમાં ઘૂસી જાઓ, આરામ કરવા દેતા નહીં છો, એકદમ ઉઠી આવો છો, તમારે વાત આરામ કરો છો. કરવા છે? હા, તમારે અત્યારે તો ચા પાણીના સમય છે, ચલો, 5 વાગી ગયા છે બેન. ચલો અમારા ગામમાં બધા આરામ કરે છે, ઘરમાં તો ચપ્પલ પહેરીને બધા ઘૂસી જાય, કોઈ આરામ નથી કરતા. આપણે સાફ નથી કરવું ઘર, એટલે હું સાફ કરવા માટે ચલો, આવી નથી છું. મારે ઘર સાફ કરું જેવું છે રહેવા દો ને, મારું ઘર છે, તમારું ઘર સાફ કરો. ચલો મારું ઘર નથી સાફ કરું. મારું આ બધું રોટલી કેમ સાફ કર્યું છે? રોટલી તો પડી છે, શું પડી છે આમાં? એમ નહીં, તમે કેમ એટલું બધું ક્રોધ પાને મારા સાથે વાત કરી? તમને રોટલી ના ખાવાનું સાફ કરવાનું લાગે છે શું? આ તમારું ખાવાનું છે? આ તો ભાઈ જમવાનું તો છે ત્યારે. તો અમારા જો કપડાં છે મારે, આ બીજું બેનનું શું છે? જમવાનું તો જોઈ શકો છો હા, તો કેવી ગોળ- કન્ડિશન, ગોળને મતલબ બહુ ઘી છે. વિકસ કન્ડિશન છે બેન. એ અમે ગોળ ઘી ને ઘઉંનો લોટ છે. ઘઉંનો લોટ છે. આ તમે જમો છો? કહેવાય આને હલવો કહેવાય. આ તમે જમો છો? હા જો અમારા ગોદરા છે, અમારા કપડાં છે, આપણા ખુરશી પર મૂક્યા છે, પાણી આવી છે બહુ મારે. વીક હાલત છે. આ તો હું જમતી નથી, ક્યારનું પૂરી પડી છે, પૂરી બનાવેલી પડી છે. આ મારું ટેબલ છે, અમારી ખુરશી છે, કેમ કે હું સંચાલક છું, ઉર્મિલા પરમાર છું. તમે સંચાલક છો? સંચાલક તો છું ત્યારે શેના? રેસલિંગ દુકાનની સંચાલક હતી. હવે યોજના ચાલતી નથી ગૌ ચોખા શેની- વેચવાની, તો શેની આરામ યોજના કરું છું. અરે ગૌ ચોખા વેચવાની યોજના ચાલતી હતી પહેલા, હા. તો વેચાતા હતા. અત્યારે નથી ચાલતી યોજના, તો આરામ પર છું, ઘરે આરામ કરું એવું છે છું. તો મને આપો ને 5 કિલો ઘઉં આપો, 3 પણ કિલો નથી ચોખા ચાલતી આપો. યોજના બેન, યોજના બંધ થઈ ગઈ ને. ક્યાં છે? જાઓ આગળથી યોજના ચાલુ કરાવજો. હવે તમે પછી બધું કરો છો તો અમને તમારે હા, કરવા જો પડે ને. યોજના ચાલુ કરાવ પછી મળી જશે. જો આ કોણ છે? તમારો દીકરો છે? હું નથી આમને નથી જાણતી, આમને નથી જાણતી. આ દીકરાને જાણો છો? આને ઓળખો છો? આ તો મારો હિત છે, આ તો મારો મિત છે. આ તમારો મિત છે? તમારા દીકરા સાથે આવશો અમારે હારે? હું શું કામ આવું મારા ઘર છોડીને? પણ કેમ આવું એમ કહો. કારણ શું છે? તમે નીકળી જોડો, તમે ચા પાણી નીકળી ચા પડો. પાણી પણ હું પીવા શું કામ હાટુ. નીકળું? મારે ચા પાણી તો બધું થઈ દવાખાને ગયું. જવું. જો અહીંયા આ જો ચા બનાવી છે ને, હું તો સ્વચ્છ છું ભાઈ. કેમ દવાખાને દવાખાને? જવાનું છે તમને. પણ હું તો સ્વચ્છ છું, તું જા તો તમે જાઓ. મારું તો સ્વચ્છ છે બધું સ્વચ્છ છું. આ સ્વચ્છ તમે છે. જાઓ. આ જોવો અરે તમે બેન, હું આટલું બોલું આ છું કેવી રીતે રહેવો છો તમે જોવો? તો મારે પાથરું જ પડે ને. કપડાં ક્યાં લટકાડો? આમ લટકાડી દઉં? અરે ક્યાં લટકાડવા માટે એ બધી ખીલીઓ ઠોકું તો કપડું તો નીચે જ પડી રહે. અમારા આ લોકોને બહાર મોકલા ને તો બહાર ઓસરીમાં આવતા ચલો બધા બહાર ચલો. અમારે બહાર ચલો. ઉર્મિલા બેન છે બહુ ક્રોધમાં, મતલબ પબ્લિકને જોઈને વધારે ક્રોધ કરે છે. અરે રેવા દો એને. બસ ચલો વાંચો. લગ્નમાં જાવું છે? અરે મારો હસબન્ડ તો અમદાવાદ છે. ક્યાં છે તમારા હસબન્ડ? છોકરો છે તો વિવાહ થયા છે. તમારા હસબન્ડનું શું નામ છે? મારા હસબન્ડનું નામ છે ને જયેશ. તમારા હસબન્ડનું નામ શું છે? મારા હસબન્ડનું નામ છે ને જયેશ. દવાખાને લઈ જાય ને પછી તમે મૂકી જાઓ. ચાલો નાઈ લો. હાલો સર. જપને સ્વચ્છ છું. અરે શું માથાકૂટ કરે છે? તમે મારો શું લેવા? પણ મારા ઘરમાં આવીને મને કેમ હું ઠીક નથી? હું ઠીક છું. પણ બહાર તો હાલો, મારી સાથે વાત તો કરો. પાણી પીવા દેજે કશું. હા ભલે, પાણી પી લો. શેદરાણાના સરપંચ છે અમારા સુધાબેનને અમને માહિતી આપી હતી કે આવી રીતે બેન આવી હાલતમાં એકલું જીવન વિતાવી રહે છે. એટલે જેટલી મદદ બને એટલી અમે જરૂરથી જરૂર બંને મા દીકરાની મદદ કરશું. તમારે જાવું ન હોય તો કાંઈ નહીં, વાતચીત તો કરો અમારા. તમે ડાયરેક્ટલી ગુસ્સો કરો છો, ધક્કો આપો છો મને. મધ્ય આ ચલાવું તમારે હા, મારા સમિતિમાં છે, ગ્રામ સમિતિમાં ચલાવવું છે ને? કોણ ચલાવો ચલો ચલો આરામ પર છું. હાલ આરામ રજા ચાલે, વેકેશન ચાલે અઢી છે. વર્ષથી આ તો તમારું ના વિચારો, આનું વિચારો, બાબલાનું. જવું ને તમારા આ બહેનો સાથે, સાહેબો સાથે. ઘર મૂકીને જતું છે સુધા. ચાલો નાઈ લો પેલા. શું નામ છે? ઉર્મિલાબેન. એ ઉર્મિલાબેન ઊભા થાવ. આવી રીતે કચરામાં ન હુવાય. આવી રીતે સૂઈ જશે. અમે ખાવા આપવા આવું ને, હા. સવારે ચા નાસ્તો આપવા આવું હા. તો લઈ લે. હા. પછી ખાવા જમવાનું કોઈ બી આપવું તો લઈ લે. હા. ખાવું એટલું ખાય, બીજું બધું અહીં નહીં નાખી દે. ઓકે. નાવાનું કેટલી વખત નાવાનું. આ બાલ મેં કટિંગ કર્યા, મેન માર ઘરવાળાએ હા. પકડીને. આટલા બધા આવી ગયા, 2-2.5 વર્ષ થયા ના એના એટલા ડ્રેસ બધા આપ્યા. પણ પહેરીને મેલા થાય ને એટલે શું કરે, આવી દે બધું નાખી દે. તો આપણે શું કરીએ કહો? એટલે હું એમ સમજુ, હું હાજર હોઉં ના હોઉં, આ બેન નીકળી જાય, કંઈ આ ના થાય તો સાચી વાત છે. બોલો શું કરું? આના ફેમિલીમાં બીજા કોઈ આ નથી? બંને જ છે, બંને જ છે, બીજા કોઈ નહીં. બીજા કોઈ નહીં. એના બાપા થાય એના, એ વચમાં આવ્યા હતા ત્યારે હું કામથી બહાર ગઈ હતી. પછી આ એટલે મેં કીધું કે આની આ 3 વર્ષથી આની હાલત આવી, તમે ક્યાં ગયા હતા? સાચી વાત છે. એટલે કે એને બેન જે થવું હોય થવા દો, હા. તમે ચિંતા ના કરશો કે
જે થવું હોય થશે કે એના મેં એવું ના husband કહેતા ચાલે ના એના મોટા બાપા કુટુંબ મોટા બાપા કહેતા એટલે કુટુંબમાં નહીં એટલે એના પપ્પાના ફ્રેન્ડ હતા સંબંધી આયા હતા કે એને જે કરવું એ કર તમે કશું કરશો નહીં કે પણ આપણને દયા હોય ને ના હોય દયા કે આપણે બધા ખાઈ પીને સુઈ જઈએ અને એકલી ભૂખી રહે આ તો સ્કૂલમાંય ખાય કોણ આપે તને ખાવા બોલ તમે બધા આપો હું કંઈ ભૂખ્યા નહીં સુવાતી પણ મને એમ થાય કે હું રહું ના રહું રોટલો ખાવા બધું આપવાનું કરે હું કેટલાય વખત જોઉં એટલે એમ નહીં કે હું સરપંચ બની હમણાં ચૂંટણી બની એમાં પણ કાયમથી હું રાખું એને કે મને એમ થાય કે મારી દીકરી બરોબર જિંદગીનો કોઈ ભરોસો ખરો હવે આ બેન નીકળી જાય વચમાં હું 3 દિવસ એને કોણ અને એમને ઘરેથી મતલબ શેના માટે ઓ નીકળી જાય છે એના જોડે 3 કાગળ હોય કયા કાગળ હોય એની જોડે તે પેલા બરાબર પડે એને શું થયું જો બેન પહેલાં એના પપ્પા કંટ્રોલ ચલાવતા હતા પછી એ મરી ગયા એટલે એની નાનીને મળ્યું એની નાની મરી ગઈ એટલે એના ભાઈને મળ્યું એનો ભાઈ મરી ગયો એટલે આ વિધવા બેન હતી વિધવા એટલે છૂટાછેડા લઈ લીધા એટલે એને મળ્યું તો પેલા કંટ્રોલ ચલાવતા બે કંટ્રોલ ચલાવતા 2.5 વર્ષથી ભાઈ સુજામપુરવાળા ચાર્જમાં એટલે એ ભાઈએ મને 3 નોટિસ આપી આ 6ઠ્ઠી નોટિસ આપી કે હવે બેન રદ થઈ જશે મેં ભાઈ એમનો વિચાર કરો થોડું ઘણું આપો એ ભાઈએ લાઇટ બિલ ભર્યું 2500 રૂપિયા પછી અમે થોડું ઘણું ભર્યું આ પંખો અમે આપ્યું આ સગડી આપી બાટલો જેટલી સગવડ થાય એટલી કરી અને એને તો બધું વેચી માર્યું એની કેટલું ખાવ બધું આટલું ના લેવું પડે એવું હતું જ્યારે એને મકાન તોડવાની કોશિશ કરી ને તારે મને એમ થયું હું તારે આંગણવાડીમાં હેલ્પર બેન હતી તો મને એમ થયું કે કદાચ સરકાર તરફથી મકાન ચાલુ થયું હશે પણ આ તો મને ખબર પડી કે પતરા વેચવા માંડી મેં કેમ તું પતરા વેચ કે મારે મજૂરી આપવાની પેલા ભૂવાને એમ કરીને બધું વેચી દીધું કાબુમાં બેન રહેતી નથી ગમે તે ફોન કરો રિક્ષા આવી જાય ગમે તે ફોન કરો ગાડી આવી જાય પછી મને 2 વર્ષ 2.5 વર્ષ થયા એટલે મને એમ થયું મારી વહુ મને આંગણવાડીમાં બોલાવાઈ કે આ હું ઉર્મિલા ને માથે પાણી વેડીને ગોળ ગોળ ફરતી હતી ને આને લઈ આ કે હાથ ચાલીને એને કે રોતું હતું પછી ગાડીવાળો મૂકવા આવ્યો અને હું આવી કે ભાઈ તમે કોણ હો એટલે કે ભાભી અમને મૂકવા આવ્યો મેં કીધું જો ભાઈ તું હવે આવીશ ને તો તારો આ નંબર અને ગાડી નંબર બંને પોલીસ સ્ટેશનમાં જતું રહેશે તારનું કોઈ સાયકલવાળું નહીં આવતું નકર જે આવે એને લઈ જાય જે આવે આને લઈ જાય ઓકે હવે અમે 2 ઘર આ બાજુ અમારા અમે વણકરસી 2 ઘર આ બાજુ 2 ઘર અમારા જવાન છોકરીઓ જવાન આવું બધું જુઓ ને આવું કરો કેવું લાગે તોય હું એમ કહું હવે 2.5 વર્ષથી કોઈ સાયકલવાળું નહીં આવતું 7 દિવસથી નીકળી જાય બરાબર 4 દિવસ મેં ખોળ્યું હવે મારે પંચાયતમાં સીટ પકડી એટલે મારે થોડી વાર જવું પડે અને કેમ હું સાચવીને બેહી રહું એટલે મેં તમારો કોન્ટેક્ટ પકડ્યો બેનને બહુ સ્ટ્રોંગ મગજ છે એટલે થોડાક કહાટી તો અમને ઘણું પડશે કેમ કે અત્યારે 4-5 બહેનો ગઈ છે સમજાવવા કે બેન તમે હાલો નાવા એવી રીતે હવે જોઈશું કંટ્રોલ અમે તો કેમ નવરાવ છો કોને નવરાવતું છે અરે તમારે કંટ્રોલ ચાલુ કરવું છે કંટ્રોલ તું જોજે મારે હાલો કંટ્રોલ ચાલુ કરવું છે ચલો ચાલો ઊભા થઈ જાઓ જાને બેન જાને તું કમિશન લઈ લેજે જા કપડા ફાડશો નહીં હાલો જા તું લે કમિશન જા ચલો સુજાન કેમ નવરાવ છે મને મારું ઘર છે જા નહીં તમારું ઘર છે તમારું જ ઘર છે તમારે કંટ્રોલ ચાલુ કરવાનું છે કે નહીં ચાલો અરે છોકરો રોય છે પછી હાલો 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 ઊભા થઈ જાઓ પુરુષ લઈને આવીને મને અરે ઉર્મિલાબેન સમજો મારી વાત પણ તું હમ તું મને બાથરૂમમાં કેમ ઘુસાડે છે એટલા પુરુષ લાવીને નથી કેમ ઘુસી છે મારા ઘરમાં તું તમાર નામ શું છે હાલો અરે ઉર્મિલાબેન સમજો મારી વાત ઓળખતી ઉર્મિલા બોલ કપડા ફાટી જાય ઓમ તાકો મને ઓળખ બાથરૂમમાં કેમ ખાલે છે મને ઓળખતી ખાલતી ઓમ તાક જો મને ઓળખ લઈ લે મેડમ મને ઓળખો ઓમ તાકો મારા ઓમ તાકો ઓળખો એવું ના તૂટી જશે ઉર્મિલાબેન ના બાથરૂમમાં નહીં ગાલા ચલો આવે છે મને કેમ નવરાવે છે પણ હું છોકરાને માછું મને કેમ નવરાવે છે તારે શું ચાલ આરામ કરવા દે મારે આરામ કરો છે અરે આરામ ન કરે ચાલો આપણે ઓફિસ બંધ થઈ જશે ઉર્મિલાબેન તમારે પેલા કંટ્રોલના રૂપિયા મળે ને એ લેવા જવાનું ને તમે કેવો છો ને કે મારે કંટ્રોલ ચાલુ કરવાનું છે ઊભા થઈ જાઓ કંટ્રોલ ચાલુ નહીં કંટ્રોલ ચાલુ નહીં પેલા મંદિરે જવાનું પેલા ભીખાભાઈને મંદિરે જવાનું ત્યાં જઈને પછી નહીં લેશે તો કાઈ નહીં આપણે લઈ લો એમ લઈ મારવાની પણ બહુ કોશિશ કરી કપડાં ફાડવાની પણ બહુ કોશિશ કરી એટલે થોડા સ્ટ્રોંગ ગણાય છે બેન